રાજકોટ મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડની કામગીરીની લાઈન ક્યારે ખૂટશે? પ્રજામાં પૂછાતો પ્રશ્ન ઉદ્ભવ્યો। રાજકોટ દક્ષિણ ઝોન મામલતદાર ઓફિસ ખાતે રેશન કાર્ડ અંગેની કામગીરી આમ જનતાને ખૂબ જ મુશ્કેલી પડે છે તેવું જાણવા મળ્યું છે અને મા ન્યૂઝના આધારે મામલતદાર કચેરી ખાતે પહોંચી છે ટીમ। રૂબરૂ મુલાકાતે જાણવા મળ્યું છે કે ખાસ કરીને સિનિયર સિટીઝનો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ રેશન કાર્ડની કામગીરી બાબતે લોકોની ખૂબ જ લાંબી લાઈનો જોવા મળે છે। કામગીરીના પોર્ટલ સર્વરમાં લગાતાર ક્ષતિ આવતી જોવા મળે છે અને સ્ટાફ પણ પબ્લિક સાથે કોઓપરેટ કરવા હોવા છતાં પણ લોકો સાથે વારંવાર ઘર્ષણ થતું જોવા મળ્યું છે। સ્ટાફની અછત હોવાથી કામગીરીની અસર પડે છે। આ બાબતે મા ન્યૂઝે ઉપરી અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા ઉપરી અધિકારીઓ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર ન હતા। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, રાજકોટ। સંજય કાટોડિયા। અમે અહીંયા રેશન કાર્ડની કામગીરી રેશન કાર્ડ વિભાજન માટે આવ્યો છું। 10 વાગ્યાથી ઘણા બધા ટ્રાફિક અહીંયા છે અને ઘણા બધા લોકો કેવાયસી કરાવવા માટે પણ આવેલા છે। અમારી સરકારની એટલી જ રજૂઆત છે કે તમારે જો ભાજપના સભ્ય બનાવવા હોય તો તમે ગલીએ ગલીએ પહોંચી શકતા હોય। જો તમારે મત લેવા હોય તો ઘરે ઘરે તમે ચૂંટણી કાર્ડ કાઢવા માટે પહોંચી શકતા હોય તો રાશન કાર્ડની કામગીરીમાં તમે શા માટે સોસાયટી કેમ્પો ન રાખી શકો? જનતાને શા માટે હેરાન કરો છો આટલા બધા? કેટલા સમયથી ઊભા છો અહીંયા? 10 વાગ્યાના અમે અહીંયા ઊભા છીએ। ઘણા બધા લોકો પરેશાન છે। બારી 11 વાગે ખુલે છે। 11 વાગે હા। અંદાજિત કેટલો સમય લાગે છે તમારે? હજી મારી કામગીરીમાં મારે 1 કલાક તો ગણી લેવાની જ રહેશે। 1 કલાક ગણી 1 કલાક ગણી લેવાની રહેશે। આ પહેલી વાર જ આવ્યા છો કે આ પહેલી વાર તમે આવ્યા હતા? ના, 2 દિવસ પહેલાં આવ્યા હતા। ત્યારે ખાલી ફોર્મ લેવામાં જ અમારે 1 દિવસ વયો ગયો હતો। ફોર્મ લઈને પછી ભરીને આવી, બીજા દિવસે તો ટ્રાફિક હતો, ભરીને અહીંયા લઈને આવી તો કાંઈક ભૂલ નીકળે, એવી રીતના સમય વધારે લાગી જાય છે। તમારું નામ શું? ધારાબેન સાવલિયા। ધારાબેન સાવલિયા। કેટલા સમયથી તમે કઈ કામગીરી માટે આવો છો? હું નવા કૂપન માટે આવું છું અને 5 થી 6 ધક્કા હું ખરી છું અહીંયા અત્યારે। રીઝન શું આપે છે એ લોકો? કારણ શું આપે છે? કારણમાં એવું કહે છે કે હજી તમારું બન્યું નથી એમ, એના માટે બન્યું નથી એટલે તમને મોબાઈલ નંબરમાં જાણ થાય છે કે એવું કંઈ નથી? નહીં, હજી નથી, અત્યારે રૂબરૂ જ આવું છું। ફોર્મ ભર્યોને કેટલો ટાઈમ થયો તમે? 2 મહિના ઉપર થઈ ગયું છે। 2 મહિના ઉપર થયું છે। પછી બીજા ધક્કા તમે ખાધો ત્યારે તમને શું એના કારણ નથી બન્યું? તેનું કારણ શું તમે કંઈ પૂછો છો? નહીં, એટલે એમ કીધું કે હજી બન્યું નથી એટલે કારણ કે ઉપરથી તમારી કામગીરી ચાલુ નથી થઈ એમ। તમે એનો પ્રશ્ન ન પૂછો કે ભાઈ કામગીરી ચાલુ નથી થઈ તો તમે અમને જાણ કરો છો, તમે ધક્કા ખાઈ છીએ તો જાણ મોબાઈલ? પણ એવી તો પછી કંઈક એ લોકોએ કીધું નથી એટલે કેમ ખ્યાલ આવે? એમ કે છે ઉપરથી અમને કાગળિયા પૂરા થાય તો ખબર પડે ને કે અમુક એમ કે આ કાગળિયામાં તમારી સહી ન થઈ તો અમારી સહી તો પૂરી છે, તો એમ કે ઉપર નથી પહોંચ્યા કાગળિયા, તો અમારે શું કરવાનું? તમે બીજા અહીંના કોઈ ફરિયાદ હોય તમે ઉપર કાંઈ રજૂઆત કરી છે? નહીં। તમારી રજૂઆત કરવી જોઈએ કે તમે મામલતદારમાં ક્યાંય રજૂઆત કરો ભાઈ 5 ધક્કા ખાતા છતાંય નથી થતું, એવી રજૂઆત નથી કરી? ના, એ તો નથી કરેલી। ગતિશીલ ગુજરાતની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોની જે પાયાની સુવિધા છે એ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે। સરકારની જુદી જુદી યોજનાઓ હોય કે પછી આધાર કાર્ડ સુધારા વધારાની હોય કે પછી અપડેટ કરવા માટે આધાર કાર્ડની હોય કે લોકોને જે ઓનલાઈન કામગીરી જે થાય છે એ કામગીરી માટે ખાટલે મોટી ખોટ છે। કારણ કે આ કામગીરી કરનાર પોર્ટ્સની મારફતની કામગીરી જે થાય છે એમાં ઘણી ક્ષતિઓ સર્જાય છે। 8 દિવસ સુધી પોર્ટલ જે છે એ બંધ રહે છે। તેના કારણે કેવાયસી હોય કે પછી રેશન કાર્ડની યોજનાઓ હોય કે જન્મ મરણના દાખલાઓ સહિતની કામગીરી જે છે એ ખોરંભે પડી છે। ત્યારે ભ્રષ્ટાચારમાં ગતિશીલ એવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના જે પાયાની સુવિધા છે કે જે અતિ મહત્ત્વની ગણાય એવી કામગીરી જે છે તે ખોરંભે પડી છે। અત્યારે તમે જોશો કે મામલતદાર ઓફિસે જાશો તો પણ કેટલી મોટી લાઈન છે। એ સિવાય તમે જોશો કે ત્યાં જે મોટી ઉંમરના લોકો હોય છે એને બેસવાની વ્યવસ્થા નથી
અને જે એ લોકોને કહેવાય ને કે જે માર્ગદર્શન આપવું જોઈએ કે લોકો જે છે એને ક્યાં જવું એને માટેની પણ જ્યારે વ્યવસ્થા નથી, જ્યારે મીડિયાના લોકો છે એ અધિકારીઓ પાસે જાય છે તો અધિકારીઓ આના માટે કાંઈ વાત પણ કહેવા તૈયાર નથી. તે ડીએસઓ ઓફિસે પણ ગયા હતા પણ એ અધિકારીઓ પણ કાંઈ પણ આના માટે બોલવા તૈયાર નથી. ત્યારે આ બધી બાબત માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય સરકારને અને મ્યુનિસિપલ કમિશનરને તાકીદે લોકોને પડતી જે પારાવાર મુશ્કેલી છે એને નિવારવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. અને જો આ લોકોને પડતી જે પારાવાર જે મુશ્કેલી છે એને તાત્કાલિક ધોરણે નિવારવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પક્ષના લોકોને લઈ સાથે રાખી અને આના માટે આંદોલન કરશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.